નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર દાહોદના સંજેલીથી મળી રહ્યા છે। જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરાઈ। સંજેલી પંચાયતના રેકર્ડ સાથે ગોટાળા કરી કૌભાંડની રજૂઆત કરવામાં આવી છે। તલાટીનું કૌભાંડ સામે આવ્યું। વોટ્સએપમાં વાત કરી આકારણી નીકળી ગઈ, પહોંચ બાકી સ્ક્રીનશોટની ચેટ, આકારણી સહિતના પુરાવા રજૂ કરવામાં આવ્યા છે। હોશિયાર તલાટીએ અરજદાર વાત કરી, હમણાં બધાને ખબર પડી ગઈ છે, તમારા પૈસા લઈ લીધા છે, કામ થઈ જશે કહી અને હાથ અદ્ધર કરી દીધા હતા, જેને લઈને માહોલ ગરમાયો। ડીડીઓ દ્વારા પંચાયતનો રેકોર્ડ તપાસ કરી તલાટી સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। પૈસા લેવડ દેવડનો વાતચીતનો ઓડિયો અને વિડીયો ક્લિપ વાયરલ થયા બાદ વોટ્સએપ ચેટ સ્ક્રીન ડીડીઓ આપી તપાસની માંગ કરાઈ છે। સંજેલી સ્થાનિક વહીવટી તંત્ર મસ્ત અને પ્રજાત્રસ્ત બની છે। સંજેલી પંચાયતમાં સરકાર દ્વારા કેટલા ઘર વિહોણા મકાન ફાળવવામાં આવ્યા છે। મકાનની આકારની અદલાબદલીનો ખેલનો પર્દાફાશ થયો છે। ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટીનું કારસ્તાન સામે જવાબદાર અધિકારીઓ કેમ મૌન છે? મોટા પાયે તલાટીએ કાગળ પર ચોંકાવનારી ગતિવિધિને અંજામ આપ્યો છે। અમારી રજૂઆત એવી છે કે સંજેલી ગ્રામ પંચાયતની અંદર એટલા બધા ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે, તેના માટે અમે દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે, એની તપાસ કરવાડવા માટે। કેમ કે અમારો પ્રશ્ન એવો છે કે સંજેલી ગ્રામ પંચાયતની અંદર કોઈપણ કામના પૈસા લેવામાં આવે છે રિશ્વત તરીકે। તો હમણાં હાલમાં થોડા સમય પહેલાં એક આકારણીને ઘરવેરાની પાવતી કઢાવવા માટે ગયા, તો ત્યાંના સંજેલી ગ્રામ પંચાયતના તલાટી રાહુલ પરમાર દ્વારા 40,000 રૂપિયાની માંગ કરવામાં આવી। તો તેને એવું કીધું કે સાહેબ, આ લીગલી કામ છે અને આટલા બધા પૈસા તમે માંગો છો એ ખોટું છે। તે છતાં પણ 20,000 રૂપિયાની માંગણી કરી, 20,000 રૂપિયા આપી ને અમારે તાત્કાલિક ધોરણે જરૂર હતી આકારણીની, તે માટે 20,000 રૂપિયા રોકડા આપી આકારણીને વેરા પાવતી ઓનલાઈન કઢાવી। ત્યારબાદ ફરી ત્રણ મહિના બાદ આકારણી લેવા માટે ગયા તો ફરીથી 20,000 રૂપિયાની માંગણી કરી ને એવું કીધું કે તમે 20,000 રૂપિયા આપો તો રજિસ્ટરમાં મારે નામ ચડાવવું પડશે, ત્યારબાદ કાઢી આપો। તો અમે એવું કીધું કે સાહેબ, 20,000 રૂપિયા તમને આપી ચૂક્યા છે, એના તમે 20,000 રૂપિયા આપી ચૂક્યા છે ને ફરીથી તમે 20,000 માંગો છો, એ ખોટું છે। તો એવું કહેતા એમને સંજેલી ગ્રામ પંચાયતના ઓપરેટર તરીકે પંકજભાઈ કરીને કામ કરે છે, તો તેમને એવું કીધું કે આ આકારણી અને વેરા પાવતી ઓનલાઈન જે ચડાવેલું છે એ ડિલેટ મારી દો તેવું સૂચના આપી અને ડિલેટ મરાવી છે। પણ ડિલેટ મારતા પહેલાં ડિલેટ માર્યું અને ત્યાર પછી અમે પંચાયતમાં ગયા, તો પંચાયતમાં કોમ્પ્યુટરમાંથી ફોટો લીધો, ત્યાર સુધી તો અમારું નામ હતું જ, ઇલિયાસભાઈ ગુલામભાઈ ગુડાળાનું નામ કોમ્પ્યુટરમાં હતું, અમે તે પુરાવો લીધો છે અને ત્યારબાદ ઓનલાઈન ડિલેટ મરાવી અને તે અમે રાહુલ સાહેબ પાસે ગયા, તલાટી સાહેબ પાસે, તો તેમને પૂછતા એવું કહેવામાં આવ્યું રાહુલ સાહેબ દ્વારા કે ભાઈ, આ આકારણીને વેરા પાવતી ખોટી છે, તમે આ ફ્રોડ કરીને લાવ્યા છો, હું તમારી પર કેસ કરી અને તમારી પર કાયદેસર કરીશ, તેવું કહેવામાં આવ્યું। તેના માટે આટલો બધો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। એમને પૈસા આપ્યા, અમારી પાસે પૂરેપૂરો વિડીયો છે, ઓડિયો છે અને જે મોબાઈલની અંદર વોટ્સઅપ ચેટમાં વાત કરી છે એ પણ અમારી પાસે પુરાવા છે। તો આટલો બધો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, પૈસા હરેક કામની અંદર ગરીબો પાસેથી પૈસા લેવામાં આવી રહ્યા છે। તે માટે અમે દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રીને જાણ કરી, મૌખિક અને લેખિત રજૂઆત કરી ને એની તપાસની માંગ કરાવવા માટે આવ્યા છે।